અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ખેતરે ને અત્યારે લગભગ 1 અથવા 2 વાગતો હશે બપોરનું અને આજે ખેતરે આવવાનું કારણ એ છે કે થોડાક દી પહેલાં આપણે આવ્યા હતા તો જોઈ ગયા હતા કે ભાઈ આપણું ખેતર ઉગ્યું નહોતું. જો આજે ઉગ્યું નહીં હોય તો ભાઈઓ બીજી વાર વાવવું પડશે. તો ભાઈઓ ખેતર તો જોઈ લીધું અને ખેતરમાં ભાઈઓ ઘણું આસું ઉગ્યું છે. એનો મતલબ એ કે હવે બીજી વાર વાવવું પડશે આમાં અને આગાહી પહેલાં આપણે વાવી નાખવું પડશે. જો વરસાદ આવ્યો તો પછી આ ખેતર રહી જશે વાવવાનું અને એક બીજું ખેતર તો ત્યાં છે એમાં તો ભાઈ સારું ઉગી ગયું છે પણ આ નથી ઉગ્યું એટલું. ને બાજુમાં જો જાર કેવી લીલીછમ થઈ ગયા ભેગી જ વવાણી હતી તે દિવસે જ તો આમાં જાર કેવડી થઈ ગઈ છે પણ આમાં આપણે જુઓ કાંઈ ખબર જ નથી પડતી કે ઉગ્યું કે ના ઉગ્યું. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ કણજીના સાંઈએ અને મેં તમારે આપણું જે ખેતર બતાવ્યું તે ભાઈ બીજી વાર વાવવાનું છે અને મારા ખ્યાલથી ભાઈ તે ખેતર આજે જ વવાઈ જશે કેમ કે આ જે ખેતર તમે જોવો છો રે અમારા કાકા વાવે છે એમાં એમણે જાર નાખી હતી પણ ભાઈ જાર એટલી ઉગી નથી. બાજુમાં તમે જો ભાઈ કેવી જાર ઊભી છે અને આમાં દેખાતી નથી. તો તેઓ ભાઈ આવે છે ટ્રેક્ટર લઈને તો આપણે પણ તેમની સાથે બીજ મંગાવી નાખ્યું છે. એમાં આપણે ગુવાર વાવી નાખીએ. ગુવાર એમની પાસે પડ્યો છે તો ગુવાર લેતા આવશે એટલે કે આજે જ આપણું કામ થઈ જશે. તો ભાઈ તમે આજે ઝાડ જુઓ છો અમારી સાઈડ આને કહેવાય કણજી અને એમાં કંઈક આવા બીજ થાય પણ આમાં ફૂલડા કેવા મસ્ત થશે. ચાલો હું તમને બતાવું. જુઓ અહીંયા કને ભાઈ ગજરા જેવા ફૂલ છે ગજરા જેવા. તો અત્યારે ભાઈ આપણે આવ્યા છીએ પીપળા પાસે જે ઘણો જૂનો પીપળો છે અને પીપળાની થડમાં ભાઈ એક કૂવો છે તે પણ ઘણો જૂનો છે મારા દાદાના પરદાદાના સમયનો છે અને ભાઈ આપણું ખેતર એ બાજુ હતું ત્યાંથી આ શેરે શેરે આપણે હાલીને આ પીપળા પાસે આવ્યા છીએ અને આ પીપળા પાસે અમે આવતા જોઈએ છીએ આપણે. તો મેં વિચાર્યું કે ચાલો હું તમને આજે બતાવું. તો અહીંયા કને જોજો ભાઈ આનો જે થડ છે ત્યાં કૂવો છે અને કૂવો જોવા માટે ભાઈ આપણે જવું પડશે થોડીક આવી જાળીઓમાંથી. તો હું બતાવું તમારે. ચાલો 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 ફટાફટ. તો જો ભાઈ પહેલાં તો આ થડ જો ભાઈ વિડીયોમાં તો નહીં દેખાતું પણ ઘણું મોટું થડ છે અને આ ઘણો જૂનો પીપળો છે અને આ પીપળાને કોઈ કાપતું નથી ભાઈઓ. તો જુઓ ભાઈઓ કેવી ડાળખીઓ બનેલ પડી છે અને પીપળાનો થડ તમે જુઓ કેવા મસ્ત મસ્ત પાંદડા નીકળે છે રહ્યા અને અમારા બાપા ભાઈ અહીંયા આગળ ફરે છે રહ્યા. એ રસ્તો બનાવે છે આપણા હાટું કેમ કે આપણે વિડીયો બનાવી શકીએ. 1 લાઈક મારા બાપા માટે. તો ચાલો. તો જુઓ ભાઈઓ આ છે કૂવો અને અહીંયા કને આપણે જાસી નહીં સ્લીપ થઈ ગયા તો સીધા કૂવામાં પાણી. એમ તો કૂવામાં પાણી નથી પણ લાગશે વાત અલગ છે. અને આ જુઓ ભાઈઓ તેનો થડ છે. 1 મિનિટ આપણે નીચે બેસી જઈ અને આ જુઓ ભાઈ આ થડ તમે જુઓ છો તે કૂવાની ધારમાં છે પણ પીપળો હજી સુધી પડતો નથી. પીપળો ભાઈ મારા ખ્યાલથી કૂવા પછી ઉગ્યો છે કેમ કે ભાઈ તેનો જે થડ છે તે દિવાલમાંથી નીકળે છે કૂવાની જે દિવાલ આવે તેમાંથી એટલે કે કૂવો ભાઈઓ પીપળા કરતાં ઘણો જૂનો છે. પણ તમે જોઈ લો ભાઈ કેટલો જૂનો કૂવો છે કેટલો જૂનો. ને આ કૂવાનો ભાઈ એક સમયમાં ખેતીવાડી માટે પાણીનો ઉપયોગ થતો હશે. અત્યારે તો ડટાઈ ગયો છે પાણી દેખાતું નથી જરી. આટલો બધો વરસાદ પડ્યો તો એમાં પાણી નથી જુઓ તમે. તો અત્યારે ભાઈ આપણે રિઝોલ્યુશન ચેન્જ કરી નાખ્યું છે 4Kમાં. તો 4Kમાં તો મને મસ્ત રીતે દેખાશે. હું ઝૂમ કરીને બતાવું. આ પીપળાનું થડ જુઓ ભાઈ કૂવાની દિવાલમાંથી નીકળ્યું છે. નીચે પાંદડા પડ્યા છે અને માટી છે તણાઈને આવી છે. જોઈ વરસાદ પડ્યો વરસાદનું પાણી આવે એટલે બધી માટી આમાં તણાઈને જતી રહે અંદર કૂવામાં એટલે કૂવો આખો પૂરાઈ ગયો છે. અને ઘણો જૂનો કૂવો છે ઘણો જૂનો. લગભગ મારે ખ્યાલથી છે આ 100-150 વર્ષ જૂનો હશે. મને 40 વર્ષ છે. 40 વર્ષ છે તો આ પીપળો એમ નહીં એટલે જ બાપાને 40 વર્ષ થયા. ત્યાં કૂવો તો ભાઈ 100-150 વર્ષ તો જૂનો હશે જ ને પીપળાને પણ એટલા જ વર્ષ થયા હશે મારા ખ્યાલથી. પીપળો આટલો હતો ને એકદમ એવડો નીડો છે. તમે નનકા હતા 13 ને એવડો છે તો સમજી શકો ભાઈ બાપાને 40 વર્ષ થયા તો ભાઈ કેટલો જૂનો હશે કૂવો ને પીપળો. તો હવે ભાઈ આપણે નીકળી અહીંયાથી ધ્યાન રાખીને ધ્યાનથી કેમ કે આમાં સ્લીપ ગયા તો ભાઈ નીચે તો લાગશે ખરું પડ્યા તો પાણી તો નથી એ વાંધો નથી ધીમે એમ તો ભાઈ અહીંયા કને છે રસ્તો જુઓ નાનકડો એવો. અને ભાઈ પીપળો તમને વિડીયોમાં નહીં દેખાતો કારણ ઘણો ઊંચો છે અને આનાથી ઊંચું ભાઈ કોઈ ઝાડ નથી આ જગ્યાએ. આ જે પીપળો છે ને એનાથી ઊંચું આ એરિયામાં આટલામાં ક્યાંય ઝાડ નથી. એકેય ઝાડ નથી કેમ કે જે લીમડા છે તે ભાઈઓ જે ઘેટા બકરાવાળા આવે તે ઘેટા બકરાને કાપીને ખબર આવે પણ પીપળાની કોઈ કાપતું નથી. એના કારણે ભાઈ પીપળાની એક ડાળખી આ જે બીજા જે ઝાડવા ઊભા છે તેના થડ બરોબર છે. આ જે ડાળખી તમે જુઓ છો જે બીજા ઝાડખા છે ને લીમડો ઊભો છે તેના થડ બરોબર આની ખાલી એક ડાળખી છે. તો તમે વિચારી શકો કે ભાઈ કેટલો જૂનો હશે. દેવરંગુ પીપળો છે કોઈના કાપી ગયા ને હે બાપા આ દેવરંગુ પીપળો કેમ હે એટલે કેમ કાપતું કેમ નહીં કોઈ આને. આને જો કાપે ને કોઈ હા તો એ બીમાર થઈ જાય પછી એનું નારિયેળ વધારે આવે ત્યારે હાજુ થાય એટલે કોઈ કાપતું જ નથી. દેવરંગુ પીપળો છે એના કારણે ભાઈઓ પીપળો આટલો ઊભો છે ને ક્યારે કાપી નાખ્યો હોય. વાવાઝોડામાં પણ એમને ઊભો છે. હા ભાઈ વાવાઝોડામાં તો જોયું ને કેવો થડ હતું કૂવામાં છે ધારમાં તોય ના પડ્યું. ચાલો હવે જઈએ આપણે કેમ કે ટ્રેક્ટર આવવાનું છે આપણો ખેતર વાવવાનું છે ને એટલે હવે નીકળી મેં કીધું તમને બતાવું. અને જુઓ ભાઈ પીપળો કેટલો ઊંચો છે ઘણો બધો ઊંચો છે યાર. તો ફાઇનલી દોસ્તો ટ્રેક્ટર આવી ગયું છે અને ભાઈ ખેતર વાવવાનું ચાલુ થઈ ગયું છે. આ વાવાશે એટલે પછી આપણા ખેતરનો વારો.
આપણા ખેતરનો વારો આવી ગયો છે અને વાવવાનું ચાલુ થઈ જશે હમણાં સેટિંગ વેટિંગ થાય છે. તો ફાઇનલી ભાઈઓ ખેતર વાવવાનું ચાલુ થઈ ગયું છે. પહેલાં ભાઈઓ આવી રીતના વાવ્યું તો સીધા જ ચાહે, હવે ભાઈ આવી રીતના વાવે છે આડા. મારા ખ્યાલથી આ ખેતર પહેલી વાર આમ વવાય છે સીધું, કોઈ દી નથી વવાણી ખેતર આમ જ વવાતું, અને ફર્સ્ટ ટાઈમ ભાઈ આવી રીતના વાવે છે. તો જોઈ છીએ કેમ થાય છે. A few minutes later. તો ફાઇનલી ભાઈ આપણું જે ખેતર છે તે વવાઈ ગયું છે અને અત્યારે લગભગ 7:30 થાય છે. અને હવે આપણે જઈશું આપણા ઘર બાજુ નીકળશે હવે ખેતરેથી. ટેક્ટર વાળા ભાઈ ભાગી ગયા, હવે આપણી વારી, હવે આપણે જશે અહીંયાથી. અને ઘરે જઈને પાછો વ્લોગ પણ એડિટ કરવાનો છે, કેમ કે રાતે આપણે 10 વાગે રોજ અપલોડ કરીએ છીએ, તમને ખબર જ હશે. તો ચાલો ભાઈઓ આજના વ્લોગને આપણે એન્ડ કરીએ. આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.